આ તરફ વડોદરામાં ખેતરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। વડોદરાના ભાયલી વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી। ભાયલીમાં આવેલા એક ખેતરમાં કોઈ કારણોસર આગ લાગી હતી। ખેતરમાં સરગવાની સિંગની ખેતી કરી હતી। અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। મુખ્ય માર્ગ પર જ આવેલા ખેતરમાં આગ લાગતા રોડ પર જતા લોકો પણ ચોંકી ગયા હતા। જોતજોતામાં આગ વધુ પ્રસરી હતી। આખું ખેતર બળી ગયું હતું। સરગવાની સિંગા પાકને વ્યાપક નુકસાન થયું હતું। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી હતી। કોઈએ અટકચાળો કર્યો હોવાની ચર્ચા છે। ફટાકડા ફૂટતા હોય તે પ્રકારના દ્રશ્યો વડોદરાના છે। મોટી છીપવાડામાં વીજ થાંભલા પર આગ લાગી હતી। કોઈ કારણોસર આગ લાગતા વીજ થાંભલા પર ધડાકા સાથે આગના તણખા ઝર્યા હતા। વાયરમાં ફટાકડા ફૂટતા જોઈ સળગતા વાયર જોઈ લોકો ફફડ્યા હતા। તુરંત સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમે પાણીનો મારો કરી આગને કાબૂમાં કરવા પ્રયાસ કર્યો હતો। ફાયર તેમજ વીજ કંપનીના કર્મચારીઓએ સ્થિતિ સંભાળી હતી। પાલીતાણા તેમજ તળાજા હાઈવે પર અકસ્માત સર્જાયો અને ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા બેના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બેને ઇજાગ્રસ્તને ગંભીર હાલત છે, તેમજ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા ખસેડવામાં આવ્યા છે। મૃતક યુવાન પાલીતાણાના થોરાડી ગામનો રહેવાસી છે। બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાને લઈ પાલીતાણા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નવસારીના જલાલપોર તાલુકાના વેસમા ગામે ટ્રક પલટી હોવાની ઘટના બની છે। પરથાણ ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો। મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું કન્ટેનર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી તો નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો તો અકસ્માતમાં કન્ટેનર ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। તો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જ્યાં કન્ટેનર પલટી ખાઈ ગયું હતું અને કન્ટેનર ચાલક તેમજ ક્લીનરનો આબાદ બચાવ થયો છે। બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ટ્રાફિક હળવો કરાવવામાં આવ્યો હતો તો વેસમા ગામે કન્ટેનર પલટ્યું હોવાની ઘટના સામે આવી છે। ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર મારામારી અને બબાલ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસે આરોપીઓની ધરપકડ કરીને 12 લોકો સામે ગુનો નોંધ્યો છે। 2 દિવસ પહેલા બે પરિવાર વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી, જે ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જેમાં એકનું ગઈકાલે મોત નીપજ્યું હતું। ગઈકાલે થયેલી મારામારીની ઘટનામાં આરોપીઓના આશરે 3 જેટલા મકાનો અને એક રિક્ષામાં આગ લગાવીને તોડફોડ પણ કરવામાં આવી હતી। સુરતમાં મહિલા અને બાળકીને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયો બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો પૂર્ણા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। સુરત એપીએમસીની આ ઘટના હતી અને મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી અને ત્યારબાદ આ પ્રકારે માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। इसके खिलाफ हमने दोनों पार्टीज के अगेंस्ट में एफआईआर दर्ज की है, क्योंकि इन्होंने कानून अपने हाथ में लिया है, जो कि बिल्कुल भी व्याजबी नहीं है। और हम इसमें तपास कर रहे हैं और जो भी सिक्योरिटी गार्ड है उसको हम प्रॉपर सारवार करा के उसके अगेंस्ट में कार्रवाई करेंगे। ઉનાના સૈયદ રાજપરા ગામે થયેલી ઘરફોડ ચોરીને અંજામ આપનાર પડોશી મહિલા સહિત 2 આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધા છે। પોલીસે ચોરીનો ભેદ ઉકેલી લાખો રૂપિયા અને સોના ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ દ્વારા ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। તો આરોપીઓ પાસેથી 4 લાખ રોકડા તેમજ 2 લાખથી વધુના દાગીના સહિત કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। ફરિયાદ નવા બંદર પોલીસ સ્ટેશનમાં થતા એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ગુનો કરનાર એક બહેન છે, એ જે ફરિયાદી છે એના પડોશમાં જ રહે છે અને એના જે પોતે ધર્મના ભાઈ બનાવેલા એક ભાઈ જે એના પિયરના ગામના છે, એ 2 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવે છે અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રોકડ નાણાં 4 લાખ તથા સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં એલસીબીને સફળતા મળી છે।
વડોદરામાં મારામારી મામલે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. મારામારી કરનાર યુવકોની અટકાયત કરવામાં આવી છે. સોમા તળાવ પાસે ગલ્લા પર મારામારી થઈ હતી તો મોડી રાત્રે 1 વાગે યુવકોએ તોફાને ચડી ટેબલો ઉછાળ્યા હતા અને સિગરેટના પૈસા આપવા બાબતે તકરાર થઈ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે પગલાં લીધા બાદ તોફાનીઓની શાન ઠેકાણે આવી તો યુવકોએ કાન પકડી કહ્યું, મારામારી કરી એ અમારી ભૂલ હતી, હવે પછી અમે કાયદાનું પાલન કરીશું, ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરીએ, તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તો વડોદરાની આ ઘટના કે જ્યાં મારામારી કરવામાં આવી હતી યુવકો દ્વારા, બીજી તરફ ટેબલો પણ ઉછાળવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા વિડીયો વાયરલ થયા બાદ તે અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ યુવકો દ્વારા માફી પણ માંગવામાં આવી અને ભૂલ નહીં થાય આ પ્રકારની તે પ્રકારની વાત પણ કરવામાં આવી. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, યુવકો દ્વારા મારામારી કરવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યવાહી થઈ એટલે માફી માંગવામાં આવી, શું અપડેટ તેમાં? બિલકુલ સિવા એક યુવકો છે કે જેમને અડધી રાત્રે જાહેરમાં કામ માટે લીધું હતું અને જાહેરમાં તોફાન કર્યું હતું. તોફાનનો જે વિડીયો છે તે વાયરલ થયો હતો. તે વિડીયોમાં જોઈ શકાતું હતું કે યુવાનો એકબીજાને પછાડીને મારી રહ્યા છે અને ટેબલ ખુરશી ઉછાળી રહ્યા છે. ત્યારે વિડીયો વાયરલ થયા બાદ જે પોલીસ છે તેમના દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી. વાડી પોલીસે લગભગ 7 થી 8 જેટલા યુવકો છે તેમની અટકાયત કરી છે. પોલીસે તપાસ કરી એવું જાણવા મળ્યું છે કે જે ગલ્લો ચલાવતો યુવક છે તેના દ્વારા સિગરેટના પૈસા માંગવામાં આવ્યા હતા અને આજે તોફાની તત્વો છે તે વિફર્યા હતા અને ગલ્લો ચલાવતા યુવકને માર માર્યો હતો અને ત્યારબાદ આખો મામલો જે છે તે સામે આવ્યો હતો. પોલીસે જયારે એ લોકોની અટકાયત કરી છે ત્યારે તેમની શાન ઠેકાણે આવી ગઈ છે અને જે યુવકો જાહેરમાં તોફાને ચડ્યા હતા હવે એ જ યુવકો જે છે તે પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારામારી કરી એ તેમની સૌથી મોટી ભૂલ હતી. આજ પછી તેઓ કાયદાનું પાલન કરશે અને ક્યારે આવી ભૂલ નહીં કરે. આ વાત પોલીસની છે. પોલીસ યુવકો પાસેથી માફી મંગાવી લે છે, પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જે છે તે વડોદરા શહેરમાં બનતી હોય છે. એના કારણે જ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કચરતી હોય તેમ લાગી રહ્યું છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડોદરાનો આ સમગ્ર મામલો કે જ્યાં યુવકો દ્વારા પહેલા મારામારી કરવામાં આવી, ટેબલ ખુરશી ઉછાળવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા યુવકો દ્વારા માફી માંગવામાં આવી. સમાચારોમાં આગળ વધીએ તો પહેલા રોકાઈશું એક બ્રેક માટે. રાજકોટનું જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં સ્વામીઓ પહેલા ભગવાનના અવતાર હોવાની યાદીનું લાગ્યું બેનર. શ્રીજી મહારાજના શિષ્યોને ભગવાનના અવતાર ગણાવ્યા. સ્વામીઓ પૂર્વ જન્મમાં ભગવાન શંકર, શ્રી કૃષ્ણ ભગવાન, હનુમાનજી, લક્ષ્મીજી સહિત દેવી દેવતાઓના અવતારોમાં હોવાનો ઉલ્લેખ કરાયો. બેનર વાયરલ થતા મંદિરના પિલરમાંથી વિવાદિત બેનર હટાવી દેવાયું. વિવાદિત બેનરને લઈ મંદિર સંચાલકોનો બચાવ. 1 વર્ષથી જ મંદિરનું સંચાલન કરતા હોવાનો કર્યો દાવો. કહ્યું, અગાઉના લોકોએ કદાચ રાખ્યું હોઈ શકે, અમે સંચાલન હાથમાં લીધું ત્યારથી બેનર ન હોવાનો કર્યો બચાવ. રાજકોટમાં ગાંધીગ્રામમાં ગત રાત્રે 11 કેવીનું ફીડર ટ્રીપ થઈ જતા વીજ પુરવઠો ખોરવાયો. ભારે ગરમી વચ્ચે વીજ પુરવઠો બંધ થતા સ્થાનિકો થયા પરેશાન. લોકોના અનેક ફોન છતાં કંટ્રોલ રૂમમાંથી ન મળ્યો જવાબ. જામટાવર વિસ્તારમાં પીજીવીસીએલના કંટ્રોલ રૂમમાં કર્મચારીઓની બેદરકારી આવી સામે. ફોનનું રિસીવર બાજુમાં મૂકી આરામ ફરમાવતા 2 કર્મચારીનો વિડીયો વાયરલ. એક કર્મચારી ફોન પર વ્યસ્ત દેખાયો. પીજીવીસીએલે આપ્યા તપાસના આદેશ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો ભગવાન માધવરાયજી અને રૂકમણીજીના વિવાહની વિધિ સંપન્ન થયા બાદ ભગવાન માધવરાય રૂકમણી સાથે વાજતે ગાજતે માધવરાયજીના નિજ મંદિરે પહોંચ્યા હતા. દર વર્ષે ચૈત્ર મહિનામાં આ લગ્નની આબેહૂબ ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીની સાથે સાથે માધવપુરમાં લગ્નની ખુશીમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. રામનવમીથી યોજાતા આ મેળાના ચોથા દિવસે એટલે ચૈત્ર સુદ 12ના રોજ ભગવાન માધવરાયજીના રૂકમણીજી સાથે વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. આ પ્રસંગ ઉજવાઈ ગયા બાદ રાત્રિના ભગવાન માધવરાય અને માતા રૂકમણીજી યુગલ સ્વરૂપે માધવપુરના મધુવન સ્થિત રૂકમણીના મંદિરે રોકાયા હતા. ગામ એટલું હિલોડે ચડે, ઘરે ઘરે અમારા ગામની અંદર લાપસીના આંધણ થાય. ઘરે ઘરે કેમ લગ્ન માહોલ હોય
ગુલાલની છોડો ઉડે. બાર ગામથી હજારો મહેમાનો પોતપોતાના ઘરે બધાને ત્યાં આવેલા હોય મેળો કરવા. ખાસ મુંબઈથી ને ક્યાંયથી લોકો રજા લઈને પણ આવે અને એ ધામધૂમથી જ્યારે આવે ને તો 10 વાગે મધુવનથી આરંભ થાય. એ એટલા દાંડિયા રાસને નાચતા કૂદતા હજારો મણ ગુલાલોની છોડો વચ્ચે માધવરાય મંદિરે પહોંચે ને તો સાંજના 4 વાગે. પવિત્ર યાત્રાધામ બહુચરાજી શક્તિપીઠ માં બહુચરના મંદિરે ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળાનો શુભારંભ થયો. મહેસાણા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો 10 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન આયોજિત ચૈત્રી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. દર્શનાર્થે આવતા ભક્તો માટે પણ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. સાથે જ બહુચરાજી મેળામાં વહીવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી પૂનમના દિવસે તમામ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ વિના મૂલ્ય આપવામાં આવશે. તો અહીં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી સેવાઓ પણ ઊભી કરવામાં આવી છે. અને આવનારા જે લોકો છે વિવિધ રસ્તા ઉપરથી આવે છે. માની લો કે સુરેન્દ્રનગર જિલ્લા તરફથી આવતા હોય, અમદાવાદ તરફથી આવતા હોય, મહેસાણા તરફથી આવતા હોય, તો જ્યારે આવે હીટવેવનો એક તો સમય ચાલી રહ્યો છે ત્યારે તમામની આરોગ્યની સેવાઓ જળવાય એને આપણે પ્રાધાન્ય આપ્યું છે. સાથે સાથે ટ્રાફિકની સમસ્યા કોઈ ના ઉદ્ભવે, લોકોનું આરોગ્ય જળવાઈ રહે, સાફ સફાઈ પણ જળવાઈ રહે, ટ્રાફિકના કોઈ પ્રશ્નો ના આવે. યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળે, આરામ મળે, આરોગ્યની સગવડતા મળી રહે એવી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે. ખાસ કરીને ઉનાળો છે, ગરમીનું વધારે પ્રમાણ હોવાથી અહીંયા મંડપમાં ફવારા સિસ્ટમ પણ રાખવામાં આવી છે. એનાથી ગરમી ઓછી લાગે, માના દર્શન થાય. 250 કિલોની કેક કાપીને સાળંગપુરમાં ઉજવાશે હનુમાન જયંતિ. લાખો ભક્તો ઉમટશે. હનુમાન જયંતિ અને શનિવારનો અનોખો સંયોગ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં 11 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડશે. ભાવિકો માટે રહેવા માટે, જમવા માટે પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. હનુમાન જયંતિના પાવન પ્રસંગે 11 એપ્રિલે સવારે 7:30 વાગે રાજોપચાર પૂજન થશે, જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો ભવ્ય અભિષેક કરવામાં આવશે. સાંજે 4 વાગે કળશ યાત્રા યોજાશે, જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે. હજારો બહેનો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે. 251 પુરુષ મહિલા ભક્તો સાફા ધારણ કરીને યાત્રામાં જોડાશે. 108 બાળકો દાદાના વિજય ધ્વજને લહેરાવશે. આ તકે સીધી ડાન્સ જબરજસ્ત આકર્ષણ જમાવશે. આ ઉપરાંત ડીજે, નાસિક ઢોલ, બેન્ડવાજાથી રમઝટ બોલાવાશે. 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટથી સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે. 11 એપ્રિલે રાત્રે 8:30 વાગે હજારો દેવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં સમૂહ આરતી થશે. ઐતિહાસિક આતશબાજી કરાશે. રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વિથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે. જ્યારે 12 એપ્રિલે દાદાની જયંતિની ઉજવણી કરવામાં આવશે. સવારે 5 વાગે મંગળા આરતી, 7 વાગે દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપશે. 7:30 વાગે 51,000 બલૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે. 250 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠશે. સવારે 11 વાગે મહાઅન્નકૂટ યોજાશે. આ દરમિયાન સવારે 7 વાગ્યાથી સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે, જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદ દાસ સંતો અને 1,000થી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે. સાંજે 7 વાગે સમૂહ મહાસંધ્યા આરતી યોજાશે. વિશ્વ હોમિયોપેથી દિવસ 2025ની ગાંધીનગરમાં ઉજવણી થઈ અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રોગને જડમૂળથી નાબૂદ કરવાનો હોમિયોપેથીમાં ગુણ છે. વ્યક્તિના તન, મન અને આરોગ્ય સારું કરવામાં હોમિયોપેથી મહત્વનું છે અને આ જ હોમિયોપેથીને પીએમ મોદીએ નવી દિશા આપી છે. સૌની સુખાકારી માટે સૌને પોષાય તેવું આ હોમિયોપેથીને નવું બળ આપવામાં આવ્યું છે. હોમિયોપેથીનો વ્યાપ વધે તે માટે ઘણા સુધારા પણ કરવામાં આવ્યા છે. નવા રચાયેલા આયુષ મંત્રાલયના લીધે નવા સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે અને ગુજરાતે આવી વૈકલ્પિક સારવાર માટે એક આધાર ઊભો કર્યો છે. હોમિયોપેથી એ વૈકલ્પિક દવાઓનું એવું સ્વરૂપ છે જે કુદરતી ઉપચાર ક્ષમતાઓને વધુ એક્ટિવ કરે છે. આ બેયના પાયામાં તો રોગને જડમૂળથી નાબૂદ કરવાના ઉપચારો જ છે. એટલે કે ગાંધીજીના નેચરોપેથીના ઉપચારોના વિચારો આજના હોમિયોપેથી ઉપચારો
બેયનો સમન્વય આ મહાત્મા મંદિરમાં થયો છે. વર્લ્ડ હોમિયોપેથી ડે એ હોમિયોપેથીના પાયાની રચના કરનારા, માનવ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડોક્ટર સેમ્યુઅલ હેનીમેનની જન્મ જયંતિના દિવસે થઈ રહ્યું છે. શક્તિપીઠ અંબાજીમાં સૌપ્રથમ વખત ત્રિદિવસીય રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું શુભારંભ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આર્ચરી સ્પર્ધાનું શુભારંભ કરવામાં આવ્યું હતું, જેમાં એનપીટીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટમાં દેશભરના 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500 ઉપરાંત મહિલાઓએ ભાગ લીધો હતો. દેશભરમાંથી 18 યુવતીઓએ પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે. સિનિયર કેટેગરીમાં 6 ગોલ્ડ મેડલ તેમજ જુનિયર કેટેગરીમાં 6 સિલ્વર મેડલ અને સબ જુનિયર કેટેગરીમાં 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, જેમને બનાસકાંઠાના મહિલા આઈપીએસ અધિકારી સુમન નાલાના હસ્તે મેડલ આપવામાં આવ્યા છે. સાથે જ વિજેતા પ્રાપ્ત કરેલા યુવતીઓને શુભેચ્છા પાઠવવા સાથે સરકાર દ્વારા નિયત કરાયેલા રોકડ રકમના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. पहले तो मैं कांग्रेचुलेट करना चाहूँगी गवर्नमेंट ऑफ गुजरात को और स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात एंड टूरिज्म डिपार्टमेंट अलॉन्ग विद एनटीपीसी कि इतना शानदार जो है नेशनल वुमेन आर्चरी कंपटीशन पहली बार अंबाजी में इन्होंने ऑर्गेनाइज कराया है और बहुत ही सीमलेस गया है. 400 से ज़्यादा यहाँ पार्टिसिपेंट्स आए हैं. उनके रहने का, खाने पीने की व्यवस्था सरकार ने की है और सेफ्टी और सिक्योरिटी का ध्यान पूरा पुलिस ने रखा है और बहुत ही सक्सेसफुली ये हुआ है. पूरे एनआरटी में गुजरात में मैंने गोल्ड मेडल जीता है, जिसकी मुझे बहुत खुशी है. यहाँ पे बहुत ही अच्छा इनिशिएटिव लिया गया था गवर्नमेंट की तरफ से. बहुत ही अच्छे लेवल पे एक टूर्नामेंट करवाया गया था जिसमें हमें कैश अवार्ड्स भी दिए गए. मैं चाहती हूँ कि ऐसे ही टूर्नामेंट और भी होते रहें ताकि लड़कियों को और अपॉर्चुनिटी मिलती रहे. पहले तो मैं कांग्रेचुलेट करना चाहूँगी गवर्नमेंट ऑफ गुजरात को. હનુમાન જયંતીની તૈયારી હાથ ધરવામાં આવી તો અમદાવાદ હનુમાન કેમ્પમાં તૈયારી હાથ ધરવામાં આવી છે. કેમ્પ હનુમાનજીની શોભાયાત્રા નીકળી. કેમ્પ હનુમાન મંદિરથી વાસણા સુધી શોભાયાત્રા નીકળી તો હનુમાન દાદાની ગદા દર વર્ષે વાસણામાં હનુમાનજીના પિતાજી વાયુદેવતાનું મંદિર છે, ત્યાં જઈશું. અચ્છા, રસ્તામાં પણ અનેક સેવા કેમ્પો લાગેલા છે જે લોકોની મદદ કરી રહ્યા છે. ચાલતા આવી રહેલા લોકોને અવિરત સેવા પણ આપી રહ્યા છે. બિલકુલ, એ બધાનો ખૂબ ખૂબ આભાર છે. જનતાનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ છે અને આ એક આખી અનેરી વસ્તુ છે કે અમે 23 વર્ષથી આ યાત્રા કરીએ છીએ અને વર્ષો વર્ષ લોકોનો સત્કાર અને ઉત્સાહ વધતો જાય છે. આ શોભાયાત્રા કેમ શા માટે યોજાઈ રહી છે? આ યાત્રા એટલા માટે યોજાઈ રહી છે કે આવતીકાલે હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે. એના એક દિવસ પહેલાં હનુમાનજી મહારાજ પોતાના પિતાજી વાયુદેવતાને નમન કરવા જાય છે, એમની આજ્ઞા લેવા જાય છે કે પિતાજી કાલે મારો જન્મદિવસ છે, ઉજવું અને આપ એમાં પધારો. એ આમંત્રણ આપી આજ્ઞા લઈ અને હનુમાનજી મહારાજ પોતાના મંદિરે પરત આવે છે. બિલકુલ, હનુમાનજી એટલે જ આજ્ઞાકારી કહેવાયા છે ને આજ્ઞા તેઓ લે છે પિતા પાસેથી અને પિતા પાસેથી આજ્ઞા લઈને તેઓ ખાસ કરીને પોતાનો જન્મોત્સવ છે ધામધૂમથી ઉજવે છે. આ પરંપરા આજે પણ યથાવત છે. 23 વર્ષથી કેમ્પ હનુમાનથી ખાસ કરીને વાસણા જે વાયુદેવતાનું મંદિર આવેલું છે, જે કહેવાય છે કે હનુમાનજીના પિતાજીનું મંદિર છે, ત્યાં આ શોભાયાત્રા પહોંચે છે. તેમની સાથે અસંખ્ય ભક્તો છે તેઓ જોડાતા હોય છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી હતા કે જેમના દ્વારા વાત કરવામાં આવી છે કે લગભગ 23 વર્ષથી આ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને લોકોમાં દર વર્ષે ઉત્સાહમાં ઉમેરો થતો જોવા મળતો હોય છે. લાલપુરના મેમાણા ગામના લોકોએ શંખનાદ ઝાલર વગાડી ખરાબ રોડનો વિરોધ કર્યો. શંખનાદ, ઝાલર અને ટંકુરીનો રણકાર. આરતી ઉતારતા લોકો. અહીં કોઈ ભગવાનની પૂજા કે આરતી નથી થતી, પરંતુ જામનગરના મેમાણા ગામના લોકો રોડની અંતિમ વિધિ કરી રહ્યા છે. કેમ કે લાલપુર પંથકમાં આવેલા મેમાણા અને આસપાસના 10 ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો છેલ્લા 10 વર્ષથી મરણ પથારીએ છે. આ રોડ એટલો બિસ્માર છે કે અહીંથી તમારું વાહન લઈને નીકળો તો વાહનનું તો જે થવું હોય તે થાય, પણ તમારા હાડકા જરૂર ખોખલા થઈ જાય. કમરતોડ રોડના કારણે અહીંથી લોકો નીકળવાનું ટાળી રહ્યા છે. ખાનગી વાહનો તો રોડના કારણે અહીં આવવાનું જ પસંદ નથી કરતા.
કોઈ આવે તો બમણું ભાડું વસૂલે છે. રોડ પર ડામરનું તો નામો નિશાન નથી. ધૂળિયા રોડથી લોકો ત્રાસી ગયા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં આ ગામના લોકોની સમસ્યા સાંભળવા વાળું કોઈ નથી. હવે તો સ્થાનિકો રજૂઆત કરીને થાકી ગયા છે. ત્યારે લોકોએ શંખનાદ કરી રસ્તા પર આરતી ઉતારી તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે. જો રસ્તો તાત્કાલિક રિપેર નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી.